હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડિયોની અંદર ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ જોઈ ગયા. બરાબર? શું કીધું ડોબ્રેનરે? કે એને જે દર્શાવેલી ત્રિપુટીના ત્રણે ત્રણ તત્વો કે જેને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો પહેલા અને ત્રીજા તત્વના પરમાણ્વીય દળની સરાસરી મધ્યમાં રહેલા તત્વના પરમાણ્વીય દળ જેટલી લગભગ હોય છે. આપણે જોઈ ગયા કે ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ એ યોગ્ય ન હતો. મર્યાદા જાણી એટલે ખ્યાલ આવ્યો કે દરેક તત્વ માટે તે લાગુ પાડી શકાતો નથી. તેથી ડોબ્રેનરની ત્રિપુટીના નિયમને આપણે અસ્વીકૃત કરેલો છે. પરંતુ ડોબ્રેનરે જે પ્રયત્ન કર્યો, ડોબ્રેનરે જે ત્રિપુટીનો નિયમ આપ્યો, એના આધારે બીજા કેટલાક વૈજ્ઞાનિકો અને રાસાયણિક શાસ્ત્રીઓને તત્વોના ગુણધર્મો અને પરમાણ્વીય દળ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવા માટે એક પ્રોત્સાહન પૂરું પાડ્યું. વૈજ્ઞાનિકો પ્રોત્સાહિત થયા અને પોતપોતાની રીતે સંશોધનો ચાલુ રાખ્યા વર્ગીકરણ કરવા માટે. આવા જ એક પ્રોત્સાહિત વૈજ્ઞાનિક કે જે ઇંગ્લેન્ડના વતની હતા, એટલે કે અંગ્રેજ રસાયણશાસ્ત્રી હતા, તેમણે એટલે કે જ્હોન ન્યુલેન્ડે આપણને એક નિયમ આપ્યો. 1866 ની અંદર અપાયેલો આ નિયમ એ ન્યુલેન્ડના અષ્ટકના નિયમ પ્રમાણે પ્રસિદ્ધ થયેલો છે. આપણે આજે પણ પ્રશ્નોત્તરીની અંદર એવું પૂછવામાં આવે છે કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. સ્વાભાવિક છે કે તેણે સમજાવેલો જે નિયમ છે એની કેટલીક ખામીઓ પણ હતી, તો એવો પણ એક પ્રશ્ન આવી શકે છે કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની કેટલીક મર્યાદાઓ જણાવો. તો આજે પહેલા આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજીએ અને ત્યારબાદ તેની મર્યાદા જોઈએ. શું હતો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ? મિત્રો, તેમણે પણ તત્વોના ગુણધર્મો અને પરમાણ્વીય દળ વચ્ચે કંઈક સંબંધ રહેલો છે તેવો સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને એટલા માટે તેમણે તત્વના પરમાણ્વીય દળને ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો આપણે એવું કહી શકીએ કે પરમાણ્વીય દળને ચડતા ક્રમમાં ગોઠવણી કરનાર અને નિયમ આપનાર વૈજ્ઞાનિક કોણ? તો આપણે કહી શકીએ કે ન્યુલેન્ડ. કેમ ડોબ્રેનર નહીં? કારણ કે ડોબ્રેનરે તત્વોના ત્રિપુટીનો નિયમ આપ્યો. પરમાણ્વીય દળને ચડતા ક્રમમાં ગોઠવવા એ આવશ્યક હતા. તેથી ચાલો હવે ન્યુલેન્ડના અષ્ટકના નિયમ પ્રમાણે આપણે કહીએ કે તેમણે આપેલા નિયમ પ્રમાણે તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવાથી પહેલા તત્વથી આઠમું તત્વ સમાન ગુણધર્મો ધરાવે છે. અને તેમણે રસપ્રદ શૈલીમાં આ નિયમ રજૂ કર્યો. આ નિયમ યાદ રાખવો પણ સહેલો છે, કારણ કે એક રસપ્રદ શૈલી છે, પદ્ધતિ છે, પ્રણાલી છે. તેમણે આ નિયમને સંગીતની સુરાવલી સાથે સાંકળી જોઈ. જો આપણને ખબર છે કે સંગીતના સુરો કેટલા હોય છે? 7 હોય છે. મિત્રો, કોઈ પણ દેશ હોય, કોઈ પણ દેશનું સંગીત હોય, પછી શાસ્ત્રીય સંગીત હોય કે ગમે તે હોય, પરંતુ તેમાં 7 જ સુરાવલી આવે છે. સંગીતના સુર 7 જ હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જોઈએ છે, આપણે તેને શું કહીએ છીએ? સા, રે, ગ, મ, પ, ધ, ની. આમ 7 સુરો છે. પાછા આપણે બોલીએ પણ છે સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. તો એ આઠમું આવી ગયું, એ પહેલા જેવું થઈ ગયું. ખ્યાલ આવી ગયો? એટલે એ આઠમો સુર કહી શકાય ને. ચાલો, પશ્ચિમી દેશોમાં તેને કંઈક આવું નામ આપવામાં આવ્યું છે: ડો, રે, મી, ફા, સો, લા, ટી. આ રીતના એ લોકો કરે છે. અને આપણે સા, રે, ગ, મ, પ, ધ, ની પ્રમાણે. હવે એને શું કર્યું? તો એને પોતાનું વર્ગીકરણ હાઇડ્રોજનથી શરૂ કર્યું. કારણ કે હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો છે? 1. તે સમયે શોધાઈ ગયો. અને 56મા નંબરનું તત્વ, 56 નંબરનું તત્વ થોરિયમ, ત્યાં એમણે પોતાનું વર્ગીકરણ પૂર્ણ કર્યું. એનો અર્થ એ થઈ ગયો કે ત્યારે 56 તત્વો શોધાણા હશે, તે સમયના જાણીતા તત્વો. ટૂંકમાં એમણે જે વર્ગીકરણ કર્યું એ મર્યાદિત હતું, વિસ્તૃત નહોતું. કારણ કે આજે આપણે જાણીએ છીએ કે કેટલા ઘણા બધા તત્વો શોધાઈ ગયેલા છે. હવે તેમણે તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો પ્રથમ નંબરમાં તેમણે હાઇડ્રોજન તત્વને લખ્યું. ત્યાર પછીનું બીજા ક્રમાંકનું જે પરમાણ્વીય દળ ધરાવે છે તે લિથિયમ. ત્યારબાદ શોધાયેલું બેરિલિયમ, બોરોન, કાર્બન,
ઓક્સિજન, અને ત્યારબાદ એના પછીના ક્રમનું જે તત્વ આવે છે પરમાણુય દળ વધારે ધરાવતું એ ફ્લોરિન છે, અને તેમણે તેને કેમ મૂક્યું તો કે હાઇડ્રોજનની નીચે. ત્યાર પછીના ક્રમનું તત્વ કયું આવે છે સોડિયમ, એમને ક્યાં મૂકવામાં આવ્યું તો કે લિથિયમની નીચે. ત્યારબાદનું તત્વ મેગ્નેશિયમ, એને ક્યાં મૂકવામાં આવ્યું તો બેરિલિયમની નીચે. બોરોનની નીચે એલ્યુમિનિયમને મૂકવામાં આવ્યું, કાર્બનની નીચે સિલિકોન, ફોસ્ફરસને નાઇટ્રોજનની નીચે મૂકવામાં આવ્યું, ઓક્સિજનની નીચે સલ્ફરને મૂકવામાં આવ્યું. ત્યારબાદ ફ્લોરિનની નીચે ક્લોરીન અને સોડિયમની નીચે પોટેશિયમ, ત્યારબાદ મેગ્નેશિયમની નીચે કેલ્શિયમને મૂકવામાં આવ્યું. મિત્રો આટલું ધ્યાન રાખજો, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કેલ્શિયમ સુધી મર્યાદિત છે. પછી એમણે તત્વોને ગોઠવ્યા ખરા, મેં જો બીજા ચોકથી દર્શાવેલું છે, તેમણે તત્વોને ગોઠવ્યા ખરા, પરંતુ તે અનિયમિત ગોઠવણી હતી, તેમાં કઈ બંધ બેસતું હતું નહીં. પરંતુ આપણે ખાતરી સાથે કહી શકીએ કે 20 નંબરનું તત્વ એટલે કે 40 પરમાણુય દળ ધરાવતું હોય ત્યાં સુધીના તત્વો છે એની બહુ વ્યવસ્થિત ગોઠવણી ન્યુલેન્ડે કરી બતાવી, સારી અને સરળ શૈલી. અને એટલા માટે આપણે ન્યુલેન્ડના અષ્ટકના નિયમને યાદ રાખવો જરૂરી છે. આના ઉપરથી કહી શકાય કે હાઇડ્રોજનને જો 1 નંબરનું તત્વ કહીએ તો ત્યાંથી 8મા નંબરનું તત્વ, જો ગણતરીમાં ધ્યાન દેજો, 1 2 3 4 5 6 7 અને 8, એટલે હાઇડ્રોજનથી 8મા ક્રમનું ફ્લોરિન છે. તો આ બંને એટલે કે હાઇડ્રોજન અને ફ્લોરિનના ગુણધર્મો સમાન છે. લિથિયમને જો 1 નંબરનું તત્વ કહીએ તો 1 2 3 4 5 6 7 અને 8, તો 8મું આવે છે સોડિયમ. તો લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન છે. જો બેરિલિયમને આપણે 1 નંબર આપીએ તો 1 2 3 4 5 6 7 અને 8 મેગ્નેશિયમ થાય. તો બેરિલિયમ અને મેગ્નેશિયમના સમાન ગુણધર્મો છે. મિત્રો આ જ રીતના તમે આગળ વધી શકો છો. બીજી લાઈનમાં દર્શાવું, જો ફ્લોરિનને જો આપણે 1 નંબર આપીએ તો ત્યાંથી 8 નંબર કયો આવે છે ક્લોરીન. તો ફ્લોરિન અને ક્લોરીનના ગુણધર્મો સમાન છે. સોડિયમને જો આપણે 1 નંબર આપીએ તો પોટેશિયમ ત્યાંથી 8મા નંબરનું તત્વ ગણવાનું, એટલે સોડિયમ અને પોટેશિયમના ગુણધર્મો સમાન છે. મેગ્નેશિયમને જો 1 નંબર આપીએ તો 8મો ક્રમ આવશે કેલ્શિયમ, એટલે મેગ્નેશિયમ અને કેલ્શિયમના ગુણધર્મો સમાન છે, જે સાચું છે. અત્યાર સુધીની આપણે જે વાત કીધી એ સત્ય સાબિત થઈ છે. આને આપણે અષ્ટકનો નિયમ કહેશું. પરંતુ મિત્રો આની કેટલીક ક્ષતિઓ છે, તો એ ક્ષતિઓ વિશે પણ જોઈએ. પણ એ પહેલા આપણે અષ્ટકના નિયમને વ્યાખ્યાયિત કરીએ, એટલે કે અષ્ટકનો નિયમ લખો તો આપણે એ નિયમ લખવો પડે. શું થશે? ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તત્વોને તેના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવાથી દરેક તત્વથી 8મા ક્રમનું તત્વ એ સમાન ગુણધર્મ ધરાવે છે. આ વિધાનને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કહે છે. આ લખવો પડશે પરીક્ષામાં, યાદ રાખજો. અને હવે આપણે તેની કેટલીક ક્ષતિ એટલે કે મર્યાદાઓ જોઈએ. મિત્રો શું હતી મર્યાદા? ખૂબ જ સરસ નિયમ આપ્યો આપણને, પરંતુ એની કેટલીક ખામી હતી. તો 4 ખામી હતી, એ ચારે 4 ખામીઓને આપણે જોઈએ. ન્યુલેન્ડના અષ્ટકના નિયમની પહેલી ખામી, પહેલી ક્ષતિ શું હતી? તો ન્યુલેન્ડે તે વખતે જે તત્વો હતા તેમાંથી હલકા તત્વોને જ આ નિયમ લાગુ પડી શકે તે દર્શાવ્યું છે. એટલે કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વો માટે જ સાચો સાબિત થયો છે. હવે હલકા તત્વો એટલે શું મિત્રો? વજનમાં હલકા, દળમાં હલકા. પરમાણુય દળ જેનું ઓછું હોય તેવા તત્વોને હલકા તત્વો કહેવાય છે. તો પરમાણુય દળ 40 સુધી આ નિયમ સાચો હતો. કેલ્શિયમનો પરમાણુય દળ 40 છે, પરંતુ કેલ્શિયમ પછીના જે તત્વો છે એની માટે સાચો સાબિત થયો નહીં. એટલે પહેલી ખામી, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વો માટે જ સાબિત થયો છે, સાચો સાબિત થયો છે. બીજી ખામી શું હતી? તો કે ન્યુલેન્ડે તે વખતે 56 તત્વોનું વર્ગીકરણ કર્યું. ન્યુલેન્ડ એમ માનતા હતા કે અત્યાર સુધી જે તત્વો શોધાણા છે એટલા પૂરતા છે. હવે 56 તત્વો સિવાય બીજા કોઈ તત્વો શોધાવાના નથી, આવું તે માનતા હતા.
અને એટલા માટે તેમણે જે વર્ગીકરણ કર્યું એ પોતપોતાની રીતે કર્યું, ખાના ખાલી રાખ્યા નથી. પરંતુ 56 તત્વો પછી પણ તત્વો શોધાતા ગયા તો હવે ન્યુલેન્ડના અષ્ટકના નિયમ પ્રમાણે તેમને ક્યાં ગોઠવવા? ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો ત્યારબાદ તો નિષ્ક્રિય તત્વોની પણ શોધ થઈ ગઈ. તો એ નિષ્ક્રિય તત્વોના આની અંદર ક્યાં ગોઠવવા? જેમ કે હાઇડ્રોજન પછી હિલિયમ આવે છે તો હિલિયમ માટે ખાનું ખાલી નથી. એવી રીતના ક્લોરીન પછી નિયોન આવે છે તો એની માટે ખાનું ખાલી નથી. ક્લોરીન પછી આર્ગોન આવે છે તો એની માટે ખાનું ખાલી નથી. તો ન્યુલેન્ડ એમ માનતા હતા કે પૃથ્વી ઉપર માત્ર 56 તત્વો જ અસ્તિત્વ ધરાવે છે અને હવે કોઈ નવા તત્વો શોધાવાના નથી. તેથી ન્યુલેન્ડનો આ નિયમ બાકીના તત્વો માટે ખોટો સાબિત થાય છે. આમ ન્યુલેન્ડે જે ગણતરી કરેલી એ ખોટી સાબિત થઈ. બે મર્યાદા થઈ. ત્રીજી મર્યાદાની ચર્ચા કરીએ. તેમણે જે દર્શાવ્યું તે પ્રમાણે જોઈએ અહીં આપણે, તેમણે CO, Ni અને Br આને એક જ સમૂહમાં મૂક્યા છે, એટલે કે એક સાથે મૂકેલા છે. એનો અર્થ એ થઈ જાય કે CO અને Ni ના ગુણધર્મો સમાન હશે, કોબાલ્ટ અને નિકલના ગુણધર્મો સમાન હશે, નિકલ અને Br ના ગુણધર્મો સમાન હશે. આવું થાય એમના નિયમ પ્રમાણે. પરંતુ મિત્રો બ્રોમિનના ગુણધર્મો ફ્લોરીન સાથે મળતા આવે છે, જે Ni અને CO સાથે મળતા આવતા નથી. જ્યારે CO અને Ni ના ગુણધર્મો આપણે જોઈએ ને તો કોની સાથે મળતા આવે છે? Fe એટલે કે આયર્ન સાથે મળતા આવે છે. પરંતુ આયર્નને તો એમણે અલગ દર્શાવેલું છે. તો આ ગોઠવણી ખોટી કહેવાય કે નહીં? કહેવાય. આમ ન્યુલેન્ડે જે તત્વોને સાથે ગોઠવેલા, હવે આપણને પ્રશ્ન થાય શા માટે સાથે ગોઠવેલા? એમને એમ લાગતું હતું કે CO, Ni અને Br સરખા છે નથી, છતાંય સાથે કેમ ગોઠવા? કારણ કે પાછળની ગોઠવણી યોગ્ય થઈ ને એટલા માટે એને ભેગા ગોઠવી દીધા. એક જ ખાનામાં એક કરતા વધારે તત્વોને તેમણે ગોઠવ્યા, કારણ કે તેમના મતે પાછળના તત્વો છે એ યોગ્ય ગુણધર્મો ધરાવતા હતા, સમાનતા ધરાવતા હતા, પણ તેવું નથી. અને એટલા માટે આ બાબતે પણ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ખોટો સાબિત થાય છે. ત્યારબાદ હજી આપણે જોઈએ કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો શું હતું? તો કેલ્શિયમ સુધી જ આ નિયમ સાચો સાબિત થાય છે ચોથી વાર. એટલે કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ માત્ર કેલ્શિયમ કે જેનો પરમાણુય દળ 40 છે ત્યાં સુધી જ સાબિત થાય છે, સાચો સાબિત થાય છે. પરંતુ કેલ્શિયમ પછીના જે તત્વો છે તેની માટે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ યોગ્ય ગણાતો નથી. આ ચાર મર્યાદાઓને કારણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ યોગ્ય કહેવાય નહીં. મિત્રો કોઈ પણ વૈજ્ઞાનિક જ્યારે આપણને કોઈ પણ સિદ્ધાંત, નિયમ, વાદ, પ્રમેય કાંઈ પણ આપે છે ત્યારે તે પોતાની રીતે સાચા હોય છે. એમને એવું લાગે છે કે પોતાની રીતે તો સત્ય છે, પરંતુ ભવિષ્યમાં કદાચ એ ખોટો સાબિત થઈ શકે છે. આમ જ ડોબ્રેનર અને ન્યુલેન્ડ પણ ભવિષ્યમાં ખોટા સાબિત થયા. એમણે હાથે કરીને ખોટી રજૂઆત નથી કરી. તેમણે તો પૂરતો પ્રયત્ન કર્યો હતો કે માનવ જાતને સાચું વર્ગીકરણ આપીએ, પરંતુ તે થઈ શક્યું નહીં. તો આને આપણે મર્યાદા કહી શકીએ, ક્ષતિ કહી શકીએ, ખામી કહી શકીએ. તો ન્યુલેન્ડે આપેલો અષ્ટકનો નિયમ આપણે જોયો, ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદાઓ જોઈ. જો કદાચ તમને કહે કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ દર્શાવો તો આપણે આ દર્શાવવું પડે, જેમાં આપણે આ પશ્ચિમી દેશોની જે સંગીત પ્રણાલી છે એને દર્શાવવી જરૂરી નથી. આપણે માત્ર ક્રમ 1 થી 7, કારણ કે 7 સુરો છે, ત્યારબાદ 7 સુરો ભારતીય પ્રણાલી પ્રમાણે આપણે જોઈએ તો સા રે ગ મ પ ધ ની આ કોલમ દર્શાવવી જરૂરી નથી. ત્યારબાદ હાઇડ્રોજન થી કેલ્શિયમ સુધીનું યોગ્ય વર્ગીકરણ થાય એ જરૂરી છે. બાકીના તત્વો કદાચ તમે ન કરો તો ચાલશે, પરંતુ આપણે કેલ્શિયમ સુધીનું વ્યવસ્થિત વર્ગીકરણ દર્શાવવું પડશે. મિત્રો આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જોઈ ગયા, તેની મર્યાદાઓ જોઈ ગઈ. એના ઉપરથી હવે ખ્યાલ આવ્યો કે હજી પણ વધુ યોગ્ય વર્ગીકરણની જરૂર છે. તો વધુ યોગ્ય વર્ગીકરણ સાથે કયા વૈજ્ઞાનિક આવે છે તે હવે આપણે આવતા વિડિયોમાં જોઈશું.